સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે, આપ્યું ચાર હાથે। તો મિત્રો આ સોંગ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે। તો મિત્રો આ સોંગ ઉપર તમને ફોટો એડિટિંગ સાથે એક ફૂલ સ્ક્રીન જોરદાર સ્ટેટસ તમને બનાવતા શીખવાડીશ। તો સૌથી પહેલાં તમે આનું ડેમો વિડીયો જોઈ લો, પછી તમને આનું એડિટિંગ કરતા શીખવાડું। સુખનો સૂરજ ઉગાડી આખી જોતી રહી જાય, તો મિત્રો અત્યારે તમે જે ડેમો વિડીયો જોયું મિત્રો, એવું જોરદાર સ્ટેટસ તમને આજના વિડીયોમાં બનાવતા તમને શીખવાડીશ। તો એ ટ્યુટોરિયલ તમારે બનાવતા શીખવું હોય તો મિત્રો તમારે વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોવાનું છે, બરાબર। અને એના માટે તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। તો અલાઇટ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર। ડાઉનલોડ કર્યા બાદ તમે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આવી રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે, બરાબર। તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે આ રીતના તમે ઉપર એક ઓપ્શન તમને જોવા મળશે, તેના પર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે, અને પછી નીચે તમને પ્રોજેક્ટ વાળો ઓપ્શન અહીંયા જોવા મળશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર। તેના પર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તમારે ફોટો એડિટિંગ પ્રોજેક્ટ અને બીટમાર્ક પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને તમારે એડ કરી લેવાનું છે। આ બંને પ્રોજેક્ટની લિંક તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન થઈ જજો, બરાબર। લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારે પાસવર્ડ નાખવાનો આવશે। તો મિત્રો પાસવર્ડ તમને વિડીયોની અંદર હું આગળ આપી દઈશ, તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો, બરાબર। તો તમારે સૌથી પહેલાં તો આપણે ફોટો બનાવવાનો છે, એટલે તમારે ફોટો એડિટિંગ પ્રોજેક્ટ અહીંયા ઓપન કરવાનો છે, બરાબર। ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતે તમને ઘણા બધા લેયર તમને જોવા મળશે, બરાબર। તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે, અને અહીંયાથી એડ કરવાનું રહેશે તમારે બેકગ્રાઉન્ડ, બરાબર। તો સૌથી પહેલાં આપણે અહીંથી બેકગ્રાઉન્ડ લઈ લઈએ છીએ। તો બેકગ્રાઉન્ડ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાં જઈને તમારે બેકગ્રાઉન્ડ તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર। તો તમારે આ રીતના અહીંથી એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડ લીધા બાદ ઉપર 3 ટપકા પર ક્લિક કરી અહીંયા તમે ઓપ્શન એક જોઈ શકો છો, ફિલ્સ કોમ્પ્રેસ એ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે, એટલે આપણો ફોટો જે છે મિત્રો ફૂલ સ્ક્રીનમાં થઈ જશે, બરાબર। પછી આની લંબાઈ તમારે વિડીયોની લંબાઈ પણ લાંબી કરી ખેંચીને તમારે નીચે અહીંયા લાસ્ટમાં લાવી દેવાનું છે, એટલે આ રીતના તમારે લાઈને એ સેટ કરીને મૂકી દેવાનું છે। પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે, અને અહીંયા તમારે એડ કરવાનો રહેશે તમારો ફોટો, બરાબર। એટલે તમારો ફોટાનું પીએનજી તમારે મીન્સ એડ કરી લેવાનું રહેશે, બરાબર। તમારા ફોટાનું પીએનજી તમને બનાવતા ના આવડતું હોય તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જેને તમે વિડીયો જોઈને તમારા ફોટાનું HD ક્વોલિટીની અંદર તમે બેકગ્રાઉન્ડ રિમૂવ કરતા શીખી શકો છો, બરાબર। પછી તમારે આ રીતના ફોટોને એડ કરીને અહીંયાથી તમારે 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે, આ રીતના સાઈડ, પછી તમારે એ નીચે લાઈને આ રીતના મૂકી દેવાનું છે, બરાબર। જો તમારો ફોટો આ રીતના હોય તો તમારે ફોટો પર ક્લિક કરી ઉપર 3 ટપકા તમને દેખાશે, તેના પર તમારેથી ક્લિક કરવાનું છે, બરાબર। તેના પર ક્લિક કર્યા બાદ તમને બીજા નંબરનો ઓપ્શન તમને જોવા મળતો હશે, ફ્લિપ હોરિઝોન્ટલી, બરાબર। તેના પર તમારેથી ક્લિક કરી દેવાનું છે, એટલે તમારો ફોટો અહીંયા ફ્લિપ થઈ જશે, બરાબર। તો તમારે આ રીતના રોટેટ થઈ જશે। પછી ફોટો પર ક્લિક કરી ફોટોને ખેંચીને નીચે અહીંયા આપણે બેકગ્રાઉન્ડની ઉપર લાઈને આ રીતના મૂકી દેવાનું છે, એટલે ફોટો તમારો આ રીતના એક સેટ થઈ જશે, બરાબર। પછી ફોટા ઉપર ક્લિક કરવાનું છે, ફરીથી તમારે એ બ્લેન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં તમારે એ જવાનું રહેશે। પછી તમે અહીંયા નીચે આવવાનું છે, કલરના ઓપ્શનમાં જવાનું છે, અને ઓપ્શનમાં જે બાદ લ્યુમિનેસ તમારે જે ઇફેક્ટ છે મિત્રો અહીંયા લગાવી દેવાનું છે, બરાબર। એટલે તમારો ફોટો આ રીતના સેટ થઈ જશે, બરાબર। આટલું ગયા બાદ તમે જોઈ શકો છો, તમને અહીંયા માતાજીના ફોટા લગાવવાના છે પીએનજી, બરાબર। એના માટે તમારે શું કોણ છે, બંને ગ્રુપ દેખાય, બંને ગ્રુપમાં તમારે એક વાર પરથી જવાનું છે, તો તમારે શું કોણ છે, અહીંયા ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે, એટલે આ રીતે તમને એક લેયર જોવા મળશે, બરાબર। તો એમાં જઈને તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે, અને અહીંયાથી તમારે માતાજીનું પીએનજી અહીંયા એડ કરી લેવાનું રહેશે, બરાબર। તો આપણે અહીંથી લઈ લઈએ છીએ। તો આ પીએનજી પણ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર। તો તમારે આ રીતના પછી તમારે પીએનજીને પણ આ રીતના રોટેટ કરી દેવાનું છે ફ્રેમ પ્રમાણે, બરાબર। આ રીતના રોટેટ કર્યા બાદ તમારે અહીંયાથી તેની સાઇઝ અહીંયાથી નાની કરી દેવાની છે, બરાબર। ફ્રેમની અંદર કમ્પ્લીટ અહીંયા સેટ થઈ જાય એ રીતના, બરાબર। સાઇઝ તમને થોડીક આ રીતના ફ્રેમમાં અંદર કમ્પ્લીટ સેટ થઈ જાય અહીંયા નીચે કટોકટ, ત્યાં સુધી તમારે આ રીતના રાખવાનું છે, બરાબર। પછી આ પીએનજીને આપણે અહીંથી નીચે લઈ લેવાનું છે, અને પછી તમારે બેક આવી જવાનું છે, એટલે આપણો એક ફોટો ફ્રેમમાં સેટ થઈ જશે। પછી એ જ રીતના પછી બીજા ફ્રેમ ઉપર ક્લિક કરી એડિટર ફ્રેમ ગ્રુપમાં જવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે, અને બીજી તમારો જે ફોટો હોય એ બીજો ફોટો તમારે અહીંયાથી લઈ લેવાનો છે, બરાબર। હું બીજો ફોટો અહીંયાથી એડ કરી લઉં છું, બરાબર। તમારે પણ એ ફોટો તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ પીએનજી, બરાબર। તે તમારે જોઈતું હોય તમારે તો ટેલિગ્રામ ગ્રુપમાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર। તો તમારે ફોટાનું પીએનજી કઈ રીતના બનાવવાનું એ પણ તમને હું વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, જેને તમે વિડીયો જોઈને તમારા ફોટાનું HD ક્વોલિટીની અંદર તમે પીએનજી બનાવી શકો છો, બરાબર। તો આ રીતના રોટેટ કરી દેવાનું છે, પછી તેની સાઈઝ તમારે આ રીતના નાની કરી દેવાની છે, અને એ આ બાજુ સેટ કરીને મૂકી દેવાનું છે, બરાબર। આ રીતના તમારે અહીંથી સેટ અહીંયા મૂકીને પછી આ રીતના સેટ કરીને નાનું કરી દેવાનું છે, એટલે તમારો ફોટો અહીંયા આની અંદર સેટ થઈ જશે, બરાબર। તો તમારે આ રીતના અહીંથી સેટ કરી દેવાનું છે, અને ફોટોને ખેંચીને પછી આપણે નીચે અહીંયા લાવી દેવાનું છે, બરાબર। એટલે ફોટો સેટ થઈ ગયો, તમારો આ રીતના ફોટો કમ્પ્લીટ બનીને રેડી
થઈ જશે બરાબર. ફોટો તમારે એ સેટ કરીને મૂકી દેવાનો છે કમ્પ્લીટ એડજસ્ટ કરીને આ રીતના. એટલે આ રીતના ફોટો આપણો બનીને રેડી થઈ ગયો બરાબર. પછી ફોટાને સેવ કરવા માટે તમારે શું કરવાનું છે તમે જોઈ શકો છો ઉપર તમને શેરવાળા આઇકોન દેખાશે તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કર્યા બાદ તમે લાસ્ટના તમને ઓપ્શન દેખાશે કરંટ એઝ અ ફેમ પીએનજી બરાબર. તેના પર તમારે ક્લિક કરવાનું છે. એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે. એક્સપોર્ટ કરશો પછી એક્સપોર્ટ એનીવે કરવાનું છે એટલે તમારો ફોટો અહીંયા એક્સપોર્ટ થવાનો સ્ટાર્ટ થઈ જશે બરાબર. પછી તમારે થોડીક અહીંયા રાહ જોવાની છે બરાબર. તમે જોઈ શકો છો આ રીતના આપણે થોડીક રાહ જોશું. પછી તમારો ફોટો અહીંયા તમે જોઈ શકો એ સેવ વાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે એટલે ફોટો તમારો ગેલેરીની અંદર સેવ થઈ જશે બરાબર. તો આ રીતના ફોટો સેવ થઈ જશે. પછી તમારે બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ ફરીથી તમારે આપણે અહીંથી આપણું જે બીટમાર્ક પ્રોજેક્ટ હતો મિત્રો એને તમારે ઓપન કરવાનો છે અને આ ફોટાને તમારે રેમીની એપ્લિકેશનની અંદર જઈને એચડી ક્વોલિટીમાં કન્વર્ટ પણ કરી શકો છો એટલે તમારું સ્ટેટસ પણ એચડી ક્વોલિટીની અંદર બનશે બરાબર. તમારે આ રીતના અહીંયા ઘણા બધા લેયર તમને જોવા મળતા હશે બરાબર. તો બીટમાર્ક પછી આ રીતના ઓપન કરવાનો છે. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવવાનું છે અને અહીંયાથી આપણે અલાઇટ મોશન એપ્લિકેશન અંદર જે ફોટો બનાવ્યો એ ફોટો તમારે અહીંયાથી લઈ લેવાનો છે. ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે તમારે અહીંયાથી લાંબી કરી દેવાની છે બરાબર આ રીતના. પછી ફોટોને ખેંચીને નીચે અહીંયા લાસ્ટમાં લાવી દેવાનું છે આપણે સોંગની ઉપર આ રીતના લાઈને મૂકી દેવાનું છે એટલે ફોટામાં ઓટોમેટિક કલર ઇફેક્ટ તમારે લાગી જશે બરાબર. પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને મિત્રો તમને એક ટેક્સ પીએનજી આપીશ તમારે તે ડાઉનલોડ કરી લેવાનું છે. એ પણ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. તેને તમારે વિડીયોની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે અને પછી એને ખેંચીને તમારે નીચે આપણે ફોટાની ઉપર લાઈને મૂકી દેવાનું છે આ રીતના. એટલે તમે જોઈ શકો તમારા ટેક્સ આ રીતના એ સેટ થઈ જશે બરાબર. આગળ ઓટોમેટિક ઇફેક્ટ આવશે અને આ રીતના તમારો ટેક્સ એ સેટ થઈ જશે. પછી તમારે શું કરવાનું છે બીટમાર્ક ઉપર આવી જવાનું છે. તમારે પહેલો જે બીટમાર્ક દેખાય મિત્રો ત્યાં તમારે આવી જવાનું છે. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવવાનું છે અને અહીંયાથી તમારે એડ કરવાનું રહેશે પાર્ટિકલ વિડીયો બરાબર. તો પાર્ટિકલ વિડીયો તમારે એડ કરી લેવાનું છે. એ પણ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. બધું મટીરિયલ તમને ત્યાં જ મળી જશે તેથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. આ રીતે એક પાર્ટિકલ વિડીયો છે તમારે તેના પર ક્લિક કરવાનું છે. બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિશનના ઓપ્શનમાં જવાનું છે. લાઇટિંગના ઓપ્શનમાં જઈને સ્ક્રીન કરી દેવાનું છે બરાબર. એટલે તમે આવી રીતે તમારા વિડીયોની અંદર આ રીતના બેઝ પર છે ત્યારે તમારે પાર્ટિકલ ઇફેક્ટ તમારે આ રીતના લાગી જશે બરાબર. આ રીતના જોરદાર ઇફેક્ટ લાગી જશે. બાકી બીજી બધી ઇફેક્ટ જે મારેલી છે અંદર ઓટોમેટિક તમારા ફોટાની અંદર અને વિડીયોની અંદર ઓટોમેટિક જ લાગી જશે બરાબર. એ બીજું ઝાડવાળું તમારે જો વિડીયો જોઈતું હોય તમારે મૂકવું હોય તો મિત્રો એ વિડીયો પણ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. ત્યારે તમે લઈને આ રીતના બ્લાઇન્ડિંગના ઓપ્શનમાં જઈને સ્ક્રીન કરીને એ રીતના મૂકી શકો છો બરાબર. તો મિત્રો આ વિડીયો આપણું કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે. તો મિત્રો વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટમાં જણાવજો અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને મિત્રો વિડીયોને સેવ કરવા માટે શેર આઇકોન ઉપર ક્લિક કરવાનું છે. વિડીયો ઓપ્શન આવવાનું છે તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી એટલે સિલેક્ટ કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે. એક્સપોર્ટ એનીવે કરવાનું છે એટલે તમારા મોબાઈલમાં જે આપણો વિડીયો બનાવ્યો મિત્રો એ વિડીયો એ સેવ થવાનું શરૂ થઈ જશે બરાબર. અને મિત્રો આપણે જે ફોટો એડિટિંગ પ્રોજેક્ટ અને બીટમાર્ક પ્રોજેક્ટ હતો મિત્રો એનો પાસવર્ડ છે 1015. તો મિત્રો એ પાસવર્ડ તમારે નાખી દેવાનો છે એટલે મિત્રો તમારો જે પ્રોજેક્ટ છે મિત્રો બંને એ અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર ઓપન થઈ જશે બરાબર. કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે તો ખાલી કમેન્ટમાં એને જણાવી દેજો. અને મિત્રો ચેનલ પર નવા હોય અને પહેલી વખત આવે તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુના આપે બેલને દબાવી દેજો જેથી મિત્રો મારા તો દરેક નવા એડિટિંગ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર ત્યાં સુધી જય માતાજી.